અમે અહીં ઉદયપુરના વાલિયા રિસોર્ટ એન્ડ ક્લબમાં આવ્યા છીએ. તો અહીંની થોડીક હું માહિતી આપીશ કે અહીંયા ઇન્ડોર ગેમ્સ છે, સ્વિમિંગ પુલ છે, જીમ છે, બેન્ક્વેટ હોલ છે. બીજી બધી માહિતી છે ને તમને કાકા આપશે, એની માહિતી હું નહીં આપું. ઉદયપુર છે, ઉદયપુરમાં એરપોર્ટ જવાના રોડ ઉપર આ સરસ મજાનો વાલિયા રિસોર્ટ એન્ડ ક્લબ છે. અહીંયા આગળ બ્રુવી બી છે, અહીંયા પોતાનું જાતનું બિયર બને છે. એ તમને બતાવું કે કઈ જાતનું બિયર બને છે, કેવી રીતના બિયર બને છે. અલગ અલગ પ્રકારના બિયર અહીંયા જ બને છે ને અહીંયા સર્વ થાય. બીજી વસ્તુ, અમે પહેલા રિસેપ્શન ઉપર ગયા અને રિસેપ્શન ઉપર સરસ મજાનું વેલકમ ડ્રિંક્સ હતું. બધાએ વેલકમ ડ્રિંક્સ પીચ્યું અને એક સરસ મજાની વાત કરી કે વેલકમ ડ્રિંક્સમાં અમે બિયર પણ આપીએ છીએ. એટલે મારાથી તો રહેવાયું નહીં. હવે શરૂઆતમાં જ મેં જ્યારે વેલકમ ડ્રિંક્સમાં જ બિયર પી લીધું હોય એટલે આ લોકોની સાથે વાત ના કર્યો એટલે શ્વેતા અને એમની ટીમ, જે બહેનોની ટીમ હતી, એમને લઈને એ સરસ મજાના વિલામાં ગયા. વિલાનો રૂમ જોઈ એ લોકો ચકિત થઈ ગયા અને અમારો વિલાનો રૂમ અને એક સરસ મજાનો એક સાદો રૂમ હતો. કારણ કે અમારો રૂમ છે ને થોડો પાર્ટી જેવું થાય એટલે બગડી જાય એટલે અમે આ પેલો રૂમ લીધેલો. એટલે આ તમે રૂમ જોઈ શકો. આવા પણ સરસ મજાના રૂમ છે અને સ્વિમિંગ પુલ એટલો સરસ મજાનો હતો. પરંતુ કેવું છે કે મને એક જ્યોતિષે કીધું તમારે પાણીની ઘાત છે એટલે હું સ્વિમિંગ પુલમાં પડ્યો નહીં, પણ સ્વિમિંગ પુલની પાસે બેસીને એમ લાગ્યું કે હું મારો દરિયો તો પેટમાં નાખું. એટલે સરસ મજાનો જુઓ, આ તમે ગ્લાસ લઈને બેઠો છું, સરસ મજાનું પીધું. આ લોકો બહેનો એમની રીતે મસ્તી કરતા રહ્યા. એ લોકો સરસ મજાના ગેમિંગ ઝોનમાં ગયા. ત્યાં આગળ સરસ મજાનું ઇન્ડોર ગેમ હતી એટલે રમવાની પણ મજા આવે. એ લોકો પાછા જીમમાં ગયા. આમાં એવું છે કે એક વખત હું જીમમાં ગયો તો એક વખત મારા આ બધા ટાંટિયા ને હાથ ને પગ ને માથું ને બધું ચડવા માંડ્યું. એટલે એ ગેમ ઝોનની બરોબર નીચે અને જીમની બરોબર નીચે સરસ મજાનો બાર હતો. એને એ બાર જોયો ને અને એવી ઇમ્પોર્ટેડ બોટલ હતી એટલે મેં કીધું જેને લાવ્યો છું, જેને લઈને આવ્યો છું, અમે આખી ટીમને ભૂલીને હું ખાલી બેઠો સરસ મજાનું બ્લેક લેબલ લઈ. અને ત્યાં બેઠા પછી તો ખબર છે હું ચારે બાજુ ડોલતો, ચારે બાજુની દિશા મને એમ લાગે કે હા હું સ્વર્ગમાં આવ્યો છું. આટલી સરસ મજાની જગ્યા છે. હવે મને ખબર પડી કે કાકા આ રિસોર્ટમાં કેમ લઈને આવ્યા છે. આવડો મોટો ગ્લાસ ભરીને બેઠા છે, આ છે એનો રાઝ. પછી જોયું તો ઉપર સરસ મજાનો, મેં કીધું ભાઈ બેન્કેટ હોલ છે, પણ મેં કીધું ના હું નહીં, શ્વેતાબેનને લઈ જાઓ, એમને આ બધી કિટી પાર્ટી ને એવું બધું કરવું હોય 100-150 માણસનું, તો એ સરસ મજાનું એ બેન્કેટ હોલ બતાવ્યો. અને પછી તો એક જણ કાનમાં એમ કીધું નીચે બધા નાચે છે. એટલે નીચે આવ્યો તો સરસ મજાનું નાઇટ ક્લબ હતું. તો નાઇટ ક્લબની અંદર એટલું સરસ મ્યુઝિક વાગે એટલે એ નાઇટ ક્લબની મજા લીધી. અને આખી પછી મને એમ લાગ્યું એક જોડે મારા એક અંગત મિત્ર હતા જે બબલી બોમ્બના મેઇન માણસ હતા, એ ભાવેશભાઈ. હવે એમણે મને જોઈ ગયા. રાતના 11:30 વાગે હું સ્વિમિંગ પુલ પાસે સૂઈ ગયો હતો. મને ધીમે રહીને કે આપણે સરસ મજાનો રૂમ લીધો છે, અહીંયા નથી સુવાનું. અને પછી સરસ સૂઈ ગયા. સરસ મજાનો બ્લોગ આ રીતે બનાવ્યો છે. તમે ક્યારેય પણ અહીં આવો તો વાલિયા રિસોર્ટ એન્ડ ક્લબ, એની અંદર આવજો. 1 મિનિટ આવ્યો, પેલી સ્પા વાળા બેન બોલાવે છે એટલે સ્પા પણ છે અહીંયા સરસ મજાનું. એટલે તમે આવો ને તો જરૂર, આ નીચે એડ્રેસ આપ્યું છે, જરૂરથી આવજો.